આપણે આજે VST શક્તિનું જે 13 HP હિંગડાવાળું ટ્રેક્ટર આવે ને એમાં ઓરણી ફિટિંગ કરી છે. તો એમાં કઈ રીતના અમુક ઘણા બધા કોમેન્ટોને મેસેજ આવતા હોય કે એમાં ઓરણી કઈ રીતના ફિટિંગ કરવી. તો આપણે આજે એનો અટેચમેન્ટ આપણે બતાવવાના છીએ. આપણે જે શિંગડાનું અટેચમેન્ટ અહીંયા હોય ને એમાંથી 2 પટ્ટી ઊભી કરી, 2 બાજુ ઊભી કરી અને અહીંયા આડી પટ્ટી મારેલી છે અને એમાંથી ટૂંકા પાછા હોલવાળા એ પટ્ટીઓ મારે છે. એટલે અહીંથી ટૂંકમાં વર્કિંગ કરી શકે. એવા સૂત્રો આમ કરવું હોય ને ઓરણીને તો અહીંથી વધઘટ થઈ શકે. અને પછી બીજો અટેચમેન્ટ અહીંથી ઓફરમાંથી કરેલું અને આ પટ્ટીઓમાં હોલ રાખેલા છે. તો એમાંથી તમે ઊંચું નીચું કરી શકો એવું સૂત્રું. અને ચેનની વાત કરીએ તો નીચે આપેલું છે એ આપણે પાટલીની આવે એમાંથી જોટ કરેલું છે. એ પણ ચેન ઢીલા પોચું અહીંથી થઈ જાય છે આ ચાપડા ઉપરથી. તો કંઈક આ રીતના ફિટિંગ છે. અને પાછળથી અમુકને જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો જો એટલે ઊંચેથી જોવાનું હોય તો દેખાય છે આગળનો ભાગ. અને ગેરમાં પણ તમને કંઈ નડશે નહીં. અને આપણે ભરતભાઈ હારે વાત કરીએ કે એને કેવી મજા આવે. આ ટ્રેક્ટર છે આપણે ભરતભાઈનું. અને ભરતભાઈ આ પહેલાં પણ આ ટ્રેક્ટર રાખેલું છે. અત્યારે નવું લીધું છે. તો આની પહેલાં કેટલા વર્ષ તમે ટ્રેક્ટર રાખ્યું? 4 વર્ષથી. 4 વર્ષ પહેલાં લીધું હતું એને સેકન્ડમાં, અને એ પાછું વેચીને નવું લીધું. એમાં પણ આ રીતના ફિટિંગ હતું? એમાં પણ આ રીતના ફિટિંગ હતું. અને ફિટિંગમાં કેવી મજા આવે? આમાં ફિટિંગમાં મજા જ આવે છે અને એમાં કંઈ જોવામાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. અને કંઈ આમ નડતરરૂપ નથી? કોઈ પણ પ્રકારનો નહીં. ટૂંકમાં આ રીતના ફિટિંગમાં મજા આવે છે ને તમને? હા, બહુ મજા આવે છે. પાછું આમાં આ જ રીતના ફિટિંગ કરે. જૂનું હતું એમાં પણ આ રીતના ફિટિંગ હતું, પાછા નવામાં પણ આ રીતના જ ફિટિંગ કરે. ટૂંકમાં સક્સેસ છે એવું છે ને? કોઈ ખેડૂત મિત્રને ફિટિંગ કરવું હોય તો આ રીતના કરવાનું. આગળથી બીજો નંબરમાં કે આપણે કેટલું ઓફરમાં ઉપાડે એ પણ દેખાય છે. અને આપણે સામે બધું આમાં પ્રોસેસ બધી સામે જ રહી જાય. બરાબર, બધું સામે નજર સામે જ દેખાય છે. નજરની સામે જ. એક જણ હોય તો પણ એમાં વાવણું કરી શકે. બરાબર. અને બીજા તમે આગળ પાછળ આ વીણીમાં આ ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ વધારે વીણીનો જ આવે છે? વધારે વીણી આવે પણ આ સક્સેસ છે. અહીંયા ફિટિંગ કરો એટલે સક્સેસ. બીજું ટ્રેક્ટર છે બીજામાં પણ આ જ રીતના કરી છે. બરાબર. એટલે ખેડૂત મિત્રોને કોઈને જો ફિટિંગ કરવું હોય તો આ રીતના ફિટિંગ કરે છે. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયોને લાઈક શેર કરી દેજો. અને વધારે ખેડૂત મિત્રોને આ શેર કરજો, ત્યાંથી કોઈને કામ આવી શકે. તો હવે મળશું નવો વિડીયો સાથે.